નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે તારીખ 2 જૂન અને રવિવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ. બપોરના તો કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. સાથે સાથે ચોમાસું પવનની વાત કરીએ તો ચોમાસું પવનો કર્ણાટક સુધી સક્રિય છે, જેના હિસાબે તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડી રહ્યો છે. સાથે સાથે વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી 5 દિવસનું કેવું રહેશે વાતાવરણ. આજે 2 જૂન અને બપોર બાદનું વાતાવરણ જોઈએ તો ખાસ કરીને પવનો છે એ અસ્તવ્યસ્ત હોવાને કારણે આ વિસ્તારમાં જોઈએ તો બોટાદ તેમજ સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારો, આ ઉપરાંત જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને સાથે સાથે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું સંભવિત વાવાઝોડાની અસર થવાની છે, અને વાવાઝોડું છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થવાનું છે. એ પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો. મિત્રો તારીખ 3ની વાત કરીએ તો 3 તારીખના રોજ તાપમાન છે એ થોડું ઘટ જોવા મળશે. ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં વધુ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો 40 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે. જેમાં પણ કચ્છ વિસ્તારમાં પણ 39થી લઈ અને 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે. સાથે સાથે વાત કરીએ તો 4 તારીખ સુધી અસ્થિરતાને કારણે વાત કરીએ તો જસદણ, આ ઉપરાંત રાજકોટ, ત્યારબાદ વાત કરીએ ગોંડલ તેમજ અમરેલી, બોટાદ, ભાવનગર, ત્યારબાદ નીચે તરફ જોઈએ ખાસ કરીને ગીર સોમનાથ વિસ્તારની તો ગીર સોમનાથમાં મહુવા, ઉના તેમજ ગીરના આસપાસના વિસ્તારો, સાથે સાથે જેસર, ભાવનગર તેમજ જૂનાગઢ, મેંદરણા, કેશોદ, વેરાવળ, સુત્રાપાડા વિસ્તારોમાં છે એ ખાસ કરીને ગાજવીજવાળો વરસાદ છે એ તારીખ 5 જૂન સુધીમાં થવાની શક્યતા છે. આ ઉપરાંત મહત્ત્વની વાત કરવાની છે વિડીયોમાં, ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થવાનું છે, અને આ વાવાઝોડું છે એ ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે, એટલે કે સિસ્ટમ છે એ મજબૂત થઈ શકે છે. અને આ સિસ્ટમનો ખતરો છે એ ગુજરાત તરફ મંડાઈ રહ્યું છે, કારણ કે ચોમાસાના હિસાબે આ સિસ્ટમ ગુજરાત તરફ ખેંચાવાની છે, અને આ સિસ્ટમની સંભવિત અસર છે એ 10 જૂન આસપાસ થવાની છે. મિત્રો આ બાબતે હજુ પણ માહિતી અમે આપતા રહીશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. તેમજ પ્રી મોન્સૂનની વાત કરીએ તો પ્રી મોન્સૂન છે એ આગામી દિવસો સુધી સક્રિય રહેવાનું છે. ખાસ કરીને 15 જૂન સુધી છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં તેમજ કચ્છના પણ અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે, અને સાથે સાથે ગુજરાતના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે મિત્રો 12 જૂન સુધી. અને ત્યારબાદ છે એ ચોમાસાનું આગમન થશે તારીખ 12ની આસપાસ છે મિત્રો. 12 જૂન આસપાસ ચોમાસાનું આગમન થવાનું છે. ગુજરાત દરિયાકાંઠે ચોમાસું ઊભું રહી જશે મિત્રો 12 જૂનની આસપાસ. તેમજ સાથે સાથે ત્યારબાદ છે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવવાની છે. આ બધી બાબતોની છે અમે હવામાનની પર્યાવરણની ખબર છે એ વિડીયો દ્વારા આપણે સમજ રજૂ કરતા રહીશું. માટે અમારી ચેનલ સાથે જોડાયેલા વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.